વિડીયોમાં. તો મિત્રો આજનો વિડીયો પણ જોરદારનો થવાનો છે. તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ઘંટી દબાવવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે મારા નવા વિડીયો તમને પહોંચતા જ રહેશે. તો મિત્રો મારી પાસે હતી નદીની માછલી, તો એ બધી માછલી છે ને મારી પાસે હશે બેરલની અંદર છે. અંદર તો બધી નદીની માછલી, તો બેરલમાં બધી માછલી અંદર રાખવાનું છો. અને નીચે છે બે માછલી બધી આની જશે માછલી, તો એ માછલીનું નામ છે કીલી માછલી. હું તમને તો કીલી માછલી તો બતાવશું બધી. તો અહીંયા જો બધી માછલી છે કીલી માછલી, તો એક કીલી માછલી તો પણ મરી નથી. હવે તો બધી માછલી છે, તો માછલી આ બાઉલ છે, બાઉલમાં તો બાઉલમાં બધી માછલીને ભરી લાવશું. પછી બેરલમાં બધી માછલીને તો બેરલમાં હું રાખવાનો છું. તો મિત્રો આમાં છે બાઉલમાં તો ભરી લાવશું પાણી. હવે પાણી ભરી લીધું છે. હવે તો બધી માછલી છે ને કીલી માછલી, તો બધીને માછલીને પકડીને પછી બાઉલની અંદર માછલીને રાખી છે. એટલે કે માછલી પકડવામાં તું કાંઈ ઉપયોગ કરીશ ને, એટલે કાંઈ પાસેથી ને માછલી બધું પકડીશ. તો આમાં મટકું છે, તો મટકાને પેલા કાઢી લાવશું બહાર. પછી તો એમાં માછલી છે બધી તો જલ્દી પકડાઈ જશે માછલીઓ બધી આપણે. તો હવે બધી માછલી જો પકડશું ને તો મિત્રો મેં બધી માછલી પકડી લીધી છે હવે. અને બધી માછલીનો કલર સારો કલર છે બધી માછલીનો. તો હવે મિત્રો બધી માછલી છે, તો બેરલમાં અંદર હું નાખું છું બેરલમાં. હવે એક નંબરની માછલી છે, મસ્તની તો માછલી ત્યાં લાગે છે. તો માછલીને બેરલમાં નાખું છું હવે. તો મિત્રો બેરલમાં તમને બધી માછલી તો બતાવી દઉં છું કેમ કેટલી માછલી છે અંદર. તો બેરલની અંદર છે માછલી ત્રણ મોલી માછલી, બે ગરમી માછલી છે, અને બે આફ્રિકન ચિકલેટ માછલી છે. અને કેમ કે તો આ બેરલની અંદર છે ગરમી માછલી, તો એ માછલીને કાઢી છે. અને પાછી મારે 2 ફૂટનું માછલી ઘર છે, તો માછલી ઘરમાં ગરમી માછલીનું હું માછલી ઘરમાં રાખવાનો છું માછલી. તો પેલા કીડી માછલી છે, તો કીડી માછલી બેરલમાં અંદર નાખી દઈશ. અને એક હાલ એમાં મટકું આવડું લાલ કલરનું મટકું, તો એ મટકાને પેલા નાખી દઈશું મટકાને. પછી આની દશે કીલી માછલીને, તો એટલે કે કીલી માછલી તો અંદર તો જશે અંદર. અને કેમ કે તો આની અંદર એક મોટું ફૂટેલું મટકું છે પણ અંદર. તો હવે તો મિત્રો માછલીનું તાપમાન કરી નાખું છું. પછી તો નદીની માછલી છે, તો બધી જવા દેશે ને. 2-3 મિનિટ લાગી આનું તાપમાન થઈ જશે. પછી તો માછલીને તો જવા દઈશ હવે. A few moments later. તો મિત્રો તાપમાન થઈ ગયું છે ને પાણીનું, તો માછલીને તો જવા દઈશું. બધી માછલી જવા દીધી છે બધી માછલીની. અને બધી માછલી જો અલગ અલગ બધી જગ્યાએ ફરી ગઈ છે. તો અમે તો થોડીક વાર પછી તો બધી માછલી તો કીડી માછલી છે, તો એ બધી કીડી માછલી તો ગેંગમાં તે બધી ફરે. તો અમે તો થોડીક વાર પછી તો બધી માછલી તો ગેંગમાં તો ફરવા લાગશે. અમે તો થોડીક વાર પછી જોઈશું કે અમે તો બધી માછલી જો બધી સાથે તે ફરશે. ને આ માછલી છે તે ગેંગમાં રહે, તો એવી રીતે એવી માછલી છે આ. અમે તો થોડીક વાર પછી તમને બતાવશું કે બધી માછલી અમે તો ગેંગમાં તે ફરવા લાગશે. અમે તો એકની પાછળ બધી માછલી ત્યાં ફરશે હમણાં. તો મિત્રો બધી માછલી જો ફરવા લાગી છે, બધી માછલી જો એકની પાછળ ત્યાં બધી માછલી ત્યાં ફરે છે. તો હવે આની અંદર છે માછલી ગરમી માછલી, તો એ માછલીને બહાર કાઢું છું. અને પછી બાઉલ છે મારું, તે બાઉલમાં અંદર નાખી દે ને પછી માછલી ઘરમાં ગરમી માછલીનું અંદર રાખવાનો છે. અને નદીની માછલી છે, તો એ આફ્રિકન ચિકલેટ માછલી છે, મોલી માછલી છે. તો એ માછલી તો નદીની માછલીને તો પરેશાન કરશે નહીં. તો મને પણ ખબર છે. તો એક દિવસ છે મેં બધી માછલી ભેગી રાખી હતી માછલીને, એટલે કે એક માછલી તો પરેશાન કરશે નહીં હવે.
તો હવે તો આની અંદર છે માછલી ગરાવી માછલીની તો બધી જોડી છે ફેંસી લે તેમ તે માછલીની તો બહાર તો કાઢું છું ને આપણે તો અહીંથી દેખાય છે મસ્ત અને કલરમાં પણ તે સારી છે અને તે ગૌરવી માછલી તે મોટી સાઈઝની તે માછલી છે. તો હવે તો ગૌરવી માછલી તો બહાર કાઢું છું પછી બાઉલમાં હું તમને માછલી તો તરત જ માછલી બતાવીશું. તો મિત્રો ગૌરવી માછલી મેં પકડી બાઉલમાં રાખી છે માછલી અને માછલી તો ઘણી બધી મોટી સાઈઝની તો પણ માછલી તો થઈ ગઈ છે. હવે તો માછલી જોઈ બાઉલમાં તો બે માછલી તો આરામથી તો બાઉલ જોડી તો અંદર તો માછલી દેખાય છે હવે. તો હવે તો મિત્રો જલ્દી ગૌરવી માછલી છે માછલી ઘરમાં રાખી દઉં છું માછલીને જલ્દી. હવે મિત્રો આ છે મારું 2 ફૂટનું માછલી ઘર. માછલી ઘરમાં જોઈમાં મસ્ત અને તો માછલી બધી થઈ ગઈ છે કમ્પ્લીટ એકદમ મસ્ત અને તેમાં મોટી સાઈઝની તો માછલી થઈ ગઈ છે હવે. અને બધી માછલી તો જે મસ્ત અને તરસ છે માછલી અને માછલી ઘર એકદમ મારી જે 1 નંબરનું તો માછલી ઘર દેખાય છે હવે. અને બધી માછલી જોઈ કે આની અંદર તો નથી મળે કંઈ જોઈએ. આ માછલી યારે આપણે કાંઈક સિકલેટ માછલી છે આવડી આ નાની સાઈઝમાં તો એ માછલી તો જલ્દી મોટી થાય છે. અને આપણે છે મસ્ત અને 1 નંબરની બ્યુટીફુલ માછલી તો એ માછલી છે ડોલ્ફિન સિકલેટ માછલી છે એને એ માછલી તેમાં મસ્તની તે એકદમ એ માછલી તે મોટી પાતી દે છે. અને માછલી છે પોલા બ્લુ પેરટ માછલી તો એ માછલી ઓલી 1 નંબરની તે મોટી સાઈઝની તે માછલી છે આવડ્યા. અને બીજી માછલી જોઈ રહ્યા તો એ માછલી એ માછલી તે મોટી થશે. તો મિત્રો હવે તો માછલી ઘરમાં છે ગૌરવી માછલી તો એનું તો તાપમાન કરી નાખું છું પછી તો માછલીને હું અંદર જવા દઈશ. પછી મસ્તની જો માછલી દેખાય છે ગૌરવી માછલી અને 1 નંબરની માછલી તો દેખાય છે ગૌરવી માછલી. તો હમણાં તો થોડીક વાર પછી તાપમાન થઈ જશે તો પછી આ માછલીની અંદર જવા દઈશ હવે. A few moments later. તો મિત્રો પાણી તાપમાન થઈ ગયું છે હવે તો માછલીને જવા દઉં છું અંદર. માછલી જવા દીધી છે માછલી ઘરમાં અંદર. તો પેલા ત્યાં માછલી આ માછલી ઘરમાં અંદર હતી માછલી અંદર જ ત્યાં. તો કેમ કે તમે થોડી વાર પછી તો બધે કેમ કે તો માછલી ગૌરવી માછલીને છે તો પોલા બ્લુ પેરટ માછલી છે બધી માછલી છે માછલી ઘરની અંદર સિક્રેટ માછલી ડોલ્ફિન સિક્રેટ માછલી છે. તો ગૌરવી માછલી એવું તો એ માછલી તો પરેશાન નહીં કરે કેમ કે તમે બધી માછલી એકની સાથે તો બધી માછલીને રાખી હતી માછલીની તો એક માછલી તો માછલીને તો પરેશાન કરશે ને હવે. તો માછલી કરી લે માછલીનું તો દેખાય છે 1 નંબરનું તો બ્યુટીફુલ માછલી દેખાય છે હવે. અને ગૌરવી માછલી છે તો મોટી સાઈઝની થઈ ગઈ છે ને માછલીનો કલર તો જોઈએ કે 1 નંબરનો કલર તો માછલીનો દેખાય છે. માછલી પીળા કલરની અને બ્લુ કલરની માછલી છે તો એ માછલી તો 1 નંબરની દેખાય છે હવે. તો મિત્રો હવે છે આ માછલી તો બધી માછલી તો થોડોક આજે તમે તો થોડોક ખોરાક આપી દઉં છું હમણાં. હું તમને તો ખોરાક કેવી રીતના માછલી ખોરાક ખાય છે તો હું તમને તો બધું બતાવશું હવે. તો માછલીને આપું છું ખોરાક હમણાં તો થોડીક વાર પછી તો બધી માછલી જોઈ લો તરત જ આપણે તો ખાવા આવશે. જો આવીને માછલી તરત જ એટલે પેલા બ્લુ પેરટ માછલી તો પેલા ત્યાં આવી જાય છે માછલી. તો હમણાં તો થોડીક વાર પછી ડીલે માછલી આવી છે બધી માછલી ધીમે ધીમે તો માછલી આવશે જોઈએ. તમને થોડીક વાર પછી તમને બતાવીશ કે બધી માછલી તો આવશે ખાવા મળે. હમણાં પાછી થોડીક વાર પછી તો ગૌરવી માછલી છે તો એ પણ એક ખોરાક ખાશે હમણાં તો થોડીક વાર પછી. હમણાં તો બધી માછલી તો ખોરાક ખાઈ લે છે હવે તો મિત્રો મારા માછલી ઘરમાં હતું પ્લાસ્ટનું ઝાડ તો એ ઝાડ અહીંયા છે તો કેમ કે તો જે પ્લાસ્ટનું ઝાડ હતું તો પાણીમાં તે ઝાડ નીકળી ગયું ઝાડ તો અને મારી પાસે તો ટ્યુબ એટલે કે એ 4 કલરની ટ્યુબ છે એટલે કે કેમ કે તો એ ટ્યુબ શું કામ કરે તો જો કાચ છે તો કાચો પર તમે ટ્યુબને તો ચોટાડી છે કેમ કે તો માછલી ઘરની અંદર છે પાણી તો લીક ન થાય એટલે એ છે તો ટ્યુબ પોલ્યુશન જે તો એ તો ટ્યુબ છે. તમે તમારે થોડી તો ટ્યુબ પ્લાસ્ટિકનું છે ને માટી આપી તો માટીની ઉપર તમે ટ્યુબ ચોટાડી દીધી છે. તો અમે થોડીક વાર પછી ત્યાં આ ચાલુ છે તો આમાં તો આની અંદર તો ચોટાડી દઈશું. તો પછી તો મિત્રો હવે તો અહીંયા તો વિડીયો કરું છું પૂરો હવે.